ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે રથયાત્રાના 3 દિવસ પૂર્વે ભગવાનની નેત્રવિધિ કરવામાં આવી હતી. રથયાત્રાના 3 દિવસ પૂર્વે પરંપરાગત રીતે ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને આંખ આવી હોવાના પ્રસંગને આવરી લઈ નેત્રવિધિ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે કાળા પાટા બાંધી શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને અષાઢી બીજના રોજ પાટા ખોલ્યા બાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. એને કહી દેવાય છે ભાઈ, એ ભાઈ બધાને કારણ કે ઓલું શું થાય પછી કોઈ આવે તો મારે તરત તમને એકબીજાને કામ કરી દેવાય. જગન્નાથ મંદિરમાં 20 વર્ષથી પૂજા પાઠ આરતી કરું છું. જે કાંઈ મને લાભ મળ્યો છે ભગવતી બાપુ જગન્નાથ રથયાત્રા બધાના લાભાર્થીઓની સેવા પૂજા કરવાનો લાભ મળ્યો છે. અને આંખા પાટે બાંધવાનું મહત્વ એ છે કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેન, બલરામ મોટામાં ગયા હતા ત્યાં સિંહ, કેરી, જાંબુ બધા એને આંખું આવે છે. એટલે પછી ત્યાંથી મોટાથી પાછા આવતા હતા આંખમાં પવન ન લાગે એટલે આંખે પાટા બાંધવાની પરંપરા આપણું ચાલ્યું આવે છે.